નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે સાટા ખત એટલે શું. તો દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કરો છો ત્યારે તે મિલકત જે ખરીદી છે તેનો દસ્તાવેજ કરતા પહેલા જે તમે એક પ્રકારનું એક એગ્રીમેન્ટ કરેલો છો કે જે લખાણ લખેલો છો તેને મિત્રો સાટા ખત કહેવાય છે. સાટા ખતની અંદર તમારે જે તે બાબતો જે તમારા વેચનાર અને ખરીદનાર વચ્ચેની જે કરાર થયેલો છે તે દરેક બાબતોનો ઉલ્લેખ થવો એ આવશ્યક છે. દર્શક મિત્રો, જ્યારે તમે સાટા ખત કરો છો ત્યારે તેને બે પ્રકારે તમે કરી શકો છો. એક છે નોટરીરાઇઝ સાટા ખત અને બીજું છે રજિસ્ટર સાટા ખત. જ્યારે તમે રજિસ્ટર સાટા ખત કરો છો ત્યારે તેની જે સુરક્ષા છે એ વધી જાય છે. દર્શક મિત્રો, હવે જ્યારે સાટા ખત લખવાનો હોય છે ત્યારે તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થવો જોઈએ. તો દર્શક મિત્રો, જ્યારે ખરીદનાર અને વેચનાર વચ્ચે જે પણ બાબતોનો કરાર થયો હોય ત્યારે એની અંદર જે બાબતો તમારે દર્શાવવાની હોય તે દરેકનો ઉલ્લેખ કરવાનો છે. જેમ કે જે મિલકતનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે તે મિલકતનું સંપૂર્ણ વિવરણ, ત્યારબાદ ખરીદનાર અને વેચનારનું નામ, જે મિલકત છે જો જમીન ખેતીની હોય તો પછી તેને સર્વે નંબર પ્રમાણે તેનું જે તે હોય વિવરણ તે દર્શાવવાનું રહેશે. અને કોઈ મિલકત બંધારણ રીતે હોય એટલે કે જે ઘર છે ઓફિસ છે તે રીતે હોય તો તેનું તે રીતનું વર્ણન કરવાનું હોય છે. એટલે એનો જે નંબર હોય છે, બરાબર, સર્વે નંબર, બ્લોક નંબર, તેનું વિવરણ હોય છે. ત્યારબાદ દર્શક મિત્રો, જે તમારી મિલકત છે તેને તમે કેટલાય રૂપિયા ચૂકવણી કરી ચૂક્યા છો તે દર્શાવવાનું છે અને બાકીની રકમ તમે કેટલા મહિનામાં કે કેટલા દિવસમાં અને કેવી રીતે ચૂકવવાના છો તે દર્શાવવાનું હોય છે. તે ઉપરાંત તમારી મિલકત ક્યાં આવેલી છે, કયા એરિયામાં, કયા વિસ્તારમાં, કયા ગામમાં, કયા ડિસ્ટ્રિક્ટમાં, તેનું જે વિવરણ છે તે લખવાનું હોય છે. તે ઉપરાંત તમારો જે ખરીદનાર તરીકેનો એક પ્રશ્ન હોય કે જે મિલકત ખરીદી છે તેની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ તકરારી બાબત છે કે નહીં, અથવા એની ઉપર જો કોઈ પણ પ્રકારની લોન ચાલુ છે કે નહીં. જો લોન ચાલુ હોય તો તમારો જે ખરીદીનો તમારો જે વેચાણ દસ્તાવેજ કરવાનો છે તે દસ્તાવેજ કરતા પહેલા વેચનારે તે જે મિલકતની ઉપર લોન ચાલુ હોય તે સંપૂર્ણપણે ભરપાઈ કરી દેવી જોઈએ તેવો પણ ઉલ્લેખ કરવો તે આવશ્યક છે. દર્શક મિત્રો, તે ઉપરાંત તેની અંદર કોઈ પણ પ્રકારની તકરાર થતી હોય અથવા તો ભૂતકાળમાં થયેલી હોય તો તેનું સંપૂર્ણ નિવારણ આવ્યું છે કે નહીં તેનું પણ તપાસ કરીને અને તેના વિશેની પણ બાબત લખી દેવાની કે આ મિલકતની અંદર કોઈ પણ પ્રકારની તકરારી છે નહીં, બરાબર. તે ઉપરાંત દર્શક મિત્રો, એ જે તમારી મિલકત છે તેનો અક્ષાંશ અને રેખાંશ જ્યારે તમે ખુલ્લો પ્લોટ ખરીદો છો તેવા સંજોગો દરમિયાન હમણાં હાલમાં જ 2025ની અંદર જ નવો નિયમ આવ્યો છે કે જ્યારે ખુલ્લા પ્લોટની ખરીદી થતી હોય ત્યારે ખુલ્લા પ્લોટના દસ્તાવેજ વખતે અવશ્ય રેખાંશ અને અક્ષાંશ દર્શાવવાનો રહેશે, બરાબર. એટલે કે ચતુર્સીમાં કઈ બાજુ શું આવેલું છે અને જે લેન્ડમાર્ક હોય વસ્તુ જે મિલકત છે તેની નજીકમાં તો તે પણ દર્શાવવાનું રહેશે. દર્શક મિત્રો, આ રીતે તમારો જે સાટા ખત છે તે લખાય છે અને ફાઇનલી જે દસ્તાવેજ છે તે ક્યારે થશે, કેટલા મહિના પછી કરવામાં આવશે. અને જો તમારો ફાઇનલ હોય કે આ તારીખે દસ્તાવેજ કરી દઈશું તો એ તારીખ પણ તમે અંદર દર્શાવી શકો છો. એક પ્રકારનું આ જે સાટા ખત છે તે દર્શક મિત્રો મિલકતનું બાના ખત છે તેવું પણ તમે કહી શકો છો. કારણ કે જે વસ્તુ તમે ખરીદી રહ્યા છો તે વસ્તુ કેવા પ્રકારની છે તેનું સંપૂર્ણ વિવરણ એ સાટા ખતની અંદર લખવામાં આવતું હોય છે. અને દર્શક મિત્રો, જો તમે સાટા ખત રજીસ્ટર કરાવો તો વધુ સારું રહે નોટરીરાઇઝ કરતા. તો પછીથી તમારે જ્યારે દસ્તાવેજ કરાવવા જાઓ ત્યારે તમારે તે સાટા ખતને રદ કરાવીને તમારે જે મિલકત ખરીદી રહ્યા છો તેને રજીસ્ટર કરાવશો એટલે ત્યાં આગળ તમારો દસ્તાવેજ રેડી થઈ જશે. તો દર્શક મિત્રો, ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન હતો કે બાના ખત અને સાટા ખતની અંદર ફરક શું છે અને સાટા ખતની અંદર શું લખવું જોઈએ. તો તેના માટેનો આ એક વિડીયોના માધ્યમથી તમને જવાબ છે કે સાટા ખત અને બાના ખતની અંદર કોઈ જ ફરક નથી.
પરંતુ ખાલી જે વર્ડ્સ આપણે બોલીએ છીએ, શબ્દ બોલીએ છીએ, તેનો જ ફરક હોય છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.